આગળ વાત કરીએ તો સીએમ રૂપાણી અત્યારે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। તો ભાજપની સંકલ્પ પત્ર યાત્રા આજથી શરૂ થઈ રહી છે। સંકલ્પ પત્ર રથનું પ્રસ્થાન સીએમ રૂપાણી અહીંથી કરાવશે। 26 રથોનું પ્રસ્થાન કરાવવામાં આવશે। આપ જોઈ શકો છો કમલમ કાર્યાલય ખાતે અત્યારે સીએમ રૂપાણી પહોંચી ચૂક્યા છે। તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને જે સંકલ્પ પત્ર છે તેમાં સૂચનો આ વખતે લોકો પાસેથી જ માંગવામાં આવશે અને તેના માટે જ સંકલ્પ પત્ર યાત્રા આજથી શરૂ થઈ રહી છે। આ એક નવો પ્રયોગ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના માટે આપ જોઈ શકો છો સીએમ રૂપાણી હાલ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે અને અહીંથી સંકલ્પ પત્ર યાત્રાની ગુજરાતમાં આજથી શરૂઆત તેઓ કરાવડાવશે। તો ભાજપ કાર્યાલય કમલમથી નીકળશે સંકલ્પ પત્ર માટેના રથ। તો આ રથ જે તૈયાર કરવામાં આવ્યા છે, આ સંપૂર્ણ રીતે સજ્જ થયેલા આ રથ છે, જેમાં સૂચન પેટી પણ રાખવામાં આવી છે। લોકો પોતાના સૂચનો અહીં આ સૂચન પેટીમાં નાખી શકશે। સાથે સાથે તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। આ રથની અંદર ટેબ પણ રાખવામાં આવ્યા છે અને આ ટેબ દ્વારા પણ લોકો પોતાના સૂચન સીધા જ કેન્દ્ર સરકાર, મોદી સરકાર સુધી પહોંચાડી શકશે અને સંકલ્પ પત્રમાં તેનો સમાવેશ કરવામાં આવશે। ચૂંટણી ઢંઢેરો જે આપવામાં આવશે તેમાં તેનો સમાવેશ કરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી માટે કમલમથી કિંજલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી કિંજલ, હાલ સીએમ રૂપાણી ત્યાં પહોંચી ચૂક્યા છે, કેટલા સમયની અંદર આ રથના પ્રસ્થાન કરાવવામાં આવશે? અહીંયા પહોંચી ચૂક્યા છે અને વાત કરવામાં આવે તો પ્રદેશ અને મુખ્યપ્રધાન બંને દ્વારા પ્રેસ કોન્ફરન્સ આવશે। પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જે કાર્યક્રમ છે કાર્યક્રમની જાણકારી આપવામાં આવશે અને ત્યારબાદ આપવામાં આવ્યો। જી કિંજલ, આભાર જાણકારી આપવા માટે। તો લોકોના મનની વાત જાણવા માટે આ સંકલ્પ પત્ર યાત્રાની આજથી શરૂઆત થઈ રહી છે। ભારત કે મન કી બાત, મોદી કે સાથ તેવી લાઈન આ રથ ઉપર લખવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક।